અમદાવાદમાં આ દિવસોમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે અમદાવાદ પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેક એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે થોડાક દિવસ પહેલાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને બોલાવીને સ્પષ્ટ સૂચનો કર્યા છે કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવે. આ દિવસોમાં ખાસ કરીને અમદાવાદ પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે શંકાસ્પદ વાહનો હોય, શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે જે જગ્યાઓ હોય તે જગ્યાઓ ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો ચાંદખેડા વિસ્તારમાં ચાંદખેડા પોલીસ નાઇટ કોમ્બિંગમાં હતી. આ દરમિયાન તપોવન સર્કલ પાસેથી એક કાળા કલરની ફોર્ચ્યુનર કાર શંકાસ્પદ હાલતમાં આવી રહી હતી. ત્યારે આ કાળા કલરની ફોર્ચ્યુનર કાર છે તે રાત્રિના 11 વાગ્યાની આસપાસ જેનો GJ1KQ 2979 હતી અને ફોર્ચ્યુનર ચાલકને ત્યાં ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈ દ્વારા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ ફોર્ચ્યુનર કાર છે તે પોલીસની કાર્યવાહીથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કરે છે. આ સંદર્ભમાં હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈ ગાડીનો દરવાજો અડધો ખુલ્લો હોવાથી કાચ પકડી લે છે અને કાર ચાલક તે બાજુમાં બેસેલા મહિલા કાર પૂર ઝડપે ચલાવીને ત્યાંથી ભાગી જાય છે. આ ઘટનામાં રાયમલભાઈને પગ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી અને આ સંદર્ભમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે એસીપી દિગ્વિજયસિંહ રાણા તે સાંભળી લો. એક્સિડન્ટનો બનાવ બન્યો હતો. પહેલા પોલીસને ટક્કર મારી અને આરોપી ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો તો શું વિગત? મહેરબાન પોલીસ કમિશનર સાહેબના સૂચના અનુસંધાને છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી અને વાહન ચેકિંગની ડ્રાઈવ સાંજે 19:00ની આસપાસથી ચાલુ થાય છે અને રાત્રિ કલાક 1 વાગ્યા સુધી હોય છે. જેના પાઠરૂપે ગત તારીખ 13/11/2024 અને 1/11ની નાઇટમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના તપોવન, ઝુંડાલ અને બાકીની અન્ય જગ્યા ઉપર વાહન ચેકિંગની ડ્રાઈવ હતી. જેમાં તપોવન ખાતે સાંજના 7 વાગ્યાથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીઆઈ સહિત 10થી 11 માણસો બેરિકેડ કરી અને તપોવન સર્કલ ખાતે વાહન ચેકિંગ કરતા હતા. જે વાહન ચેકિંગ દરમિયાન વાહનમાં બ્લેક ફિલ્મ અને અન્ય કોઈ વાહનની અંદર હથિયાર, તલવાર કે છરી ચપ્પુ કે અન્ય કોઈ વસ્તુ મળી આવે તે માટે સઘન ચેકિંગ ચાલુ હતું. તે દરમિયાન કલાક 11:15 એટલે 23:15 વાગે એક બ્લેક કલરની ફોર્ચ્યુન કાર તપોવન બાજુના સર્કલ ઉપરથી ક્રોસ કરી અને અચાનક જ જે લોકો ચેક કરતા હતા એ કર્મચારી તરફ ધસી આવે છે. જેને રાયમલભાઈ ઈશારો કરે છે હેડ કોન્સ્ટેબલ ગાડી રોકવા માટે. પણ બ્લેક ફિલ્મની ગાડી હોય, ગાડીનો ડ્રાઈવર સાઈડનો ગ્લાસ પણ અડધો ખુલ્લો હોય અને બાજુમાં એક મહિલા બેઠી હોય. એને ઈશારો કરવા છતાં પણ ગાડી રોકતા નથી અને ગાડીને એક્સલેટ કરી અને ભાગવાનો પ્રયાસ કરે છે. એ દરમિયાન પોલીસ સ્ટેશનના કર્મચારી નિતેશભાઈ કે જેઓ આગળના ભાગે ઊભા હતા તેમની સાથે ગાડી અથડાય છે. તેઓ બોનેટનો આગળનો ભાગ પકડી અને ગાડીને રોકાવા માટે બૂમાબૂમ કરે છે, પરંતુ ગાડી ચાલક ગાડી રોકતો નથી અને જે સાઈડમાં બેરિકેડ મૂક્યા હતા એ બેરિકેડથી આગળ નહીં જઈ શકવાના કારણે યુ ટર્ન મારી અને પરત તપોવન સર્કલ બાજુ ગાડી ભગાડે છે. જેમાં હાજર પીઆઈ નિકુંજ સોલંકી પોતાની ગાડી લઈને પીછો કરે છે. બાકીના કર્મચારીઓ પણ બાઇક લઈને એને પીછો કરે છે. દરમિયાન રાયમલભાઈ નાઓને સર્કલના ઉપરના ભાગે ટર્ન મારતા સાઈડમાં પડી જાય છે. પણ જે કર્મચારી નિતેશ છે એને વારંવાર ડ્રાઈવરને ગાડી થોભાવવા માટે કહેતા એ કોઈ પણ જગ્યાએ ગાડી ઊભી રાખતો નથી અને ડાઇંગ ઇન સ્પૂન હોટલ છે એની ગલીમાં ગાડી લઈ જાય છે અને આગળ જતાં ઓડાના મકાન પાસે લીમડા પાસે ગાડીને અચાનક જ બ્રેક મારતા કર્મચારી ગાડીમાંથી પડી જાય છે અને ગાડી ચાલક ફોર્ચ્યુન ચાલક પોતાની ગાડી લઈને નાસી જાય છે અને તાત્કાલિક પીઆઈ અને બાકીનો સ્ટાફના માણસો પહોંચી જાય છે. કર્મચારી છે જેને હાથના ભાગે, પગમાં અને શરીરે ભૂંડમાર વાગે છે, જેમાં હાથમાં એને ટચલી આંગળીના ભાગે સારવાર દરમિયાન ખ્યાલ આવે છે કે એને ફ્રેક્ચર થયું છે અને એને સિવિલ હોસ્પિટલ ખાતે એને સારવાર કરવામાં આવે છે. આરોપી કોણ છે, ક્યાંથી પકડાયા, શા માટે, ક્યાંથી આવ્યા, ક્યાં જતા? સદર ગાડી નંબર GJ1KQ 2979 ગાડીની તપાસ કરતા અમને ખ્યાલ આવેલ છે કે આ ગાડી બરાબર છે 19 રેસિડેન્સી શુભમ બંગલો સાયન્સ સિટી ખાતેના અનુજ વિષ્ણુ પટેલ જે તે સમયે ગાડીમાં હતા. ગાડી માલિક તેના સસરા વિનોદ શર્મા છે. જે તે સમયે તપાસ કરતા અનુજ વિષ્ણુ પટેલ તેમજ બાજુમાં બેસેલ મહિલા તેની પત્ની પાયલ અનુજભાઈ પટેલ નાવ હતા અને વહેલી સવારે મળસ્કે તપાસ કરતાં પોતે પોતાના ઘર સોસાયટીમાંથી મળી આવે છે અને ગાડી પણ મળી આવે છે. બંને આરોપીની પૂછપરછના અંતે આજરોજ બપોરના વિધિવત્સર અટક કરવામાં આવે છે. ડ્રાઈવરનું મેડિકલ અને બાકીની જે કંઈ કાર્યવાહી છે હાલ ચાલુ છે.
ક્યાંથી આવતા હતા, ક્યાં જતા હતા અને આવું કરવા પાછળનું કારણ શું કહે છે લોકો? એનું પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ જણાવે છે કે પોતે પીડીપીયુ ખાતે પોતે શૂટિંગ કરતો હોય રાઇફલનું, અને પીડીપીયુ ખાતે કોઈ ફોર્મ્સ અને ડોક્યુમેન્ટ જમા કરવા માટે ગયેલ હોય અને ત્યાંથી પરત વૈષ્ણોદેવી થઈ અને પોતાના ઘરે જવાનું હતું, પણ વાહન ચેકિંગ જોયું અને પોલીસ ગાડી રોકશે અને એ ડરના કારણે ગાડી ભગાડી ગયેલ છે. હાલ સુધી અને અત્યાર સુધી આપણને આવી માહિતી કરી છે. બાકી એનું મેડિકલ થઈને આવે ત્યારબાદ આપણને ખ્યાલ આવે કે કોઈ સેવન કરેલું હતું કે કેમ, કે અન્ય કોઈ રીઝન હતું. હાલથી ત્યાં સુધી એવું કહે છે કે પોલીસના ડરના કારણે હું ગાડી ભાગવા ગયો, અને એમાં જે પોલીસ કર્મચારીએ ગાડી રોકવાની શરૂ કરી, ત્યારબાદ વધુ ડરના કારણે પોલીસ કર્મચારીઓ પડી ગયા બાદ ગાડી લઈને નાસી છૂટ્યા. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપીની હાલ તપાસ કરતાં પોતે જમીનમાં દલાલીનું બ્રોકરેજનું કામ કરતો હોવાનું પ્રાઇમરી દ્રષ્ટિએ દલાવે છે. અમારી પાસે ટૂંકો સમય છે, સવારથી એને અટક કર્યા પછી કોઈ જાજો સમય નથી મળ્યો. એની રિમાન્ડની કાર્યવાહી પણ ચાલુ છે. એના ગાડીમાં પ્રથમ દ્રષ્ટિએ જોતા ડેશબોર્ડ ઉપર કેમેરો છે જેની અંદર મેમરી કાર્ડ છે નહીં, એટલે એ બી તપાસ ચાલે છે કે પહેલેથી જ નહોતું કે બનાવ મહિના પછી કોઈ મેમરી કાર્ડ એને કાઢી લીધું છે કે શું છે, એની પણ તપાસ ચાલે છે. વિધિવત રીતે રિમાન્ડની કાર્યવાહી કરી અને આગળની તપાસ કરવામાં આવશે. આ હતા સ્થાનિક એસીપી દિગ્વિજયસિંહ રાણા. તેમણે આ મામલે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે જે ફોર્ચ્યુનર કાર હતી તે શંકાસ્પદ હોવાથી પોલીસે તેને અટકાવવાનો ઇશારો કરતા કાર ચાલક પોલીસથી બચવા માટે તે આવી રીતે તેણે આ ઘટનાને અંજામ આપ્યું છે અને આ કાર અગોરા મોલ પાસેથી સોસાયટીના રસ્તે ભાગી ગઈ હતી. જે મામલામાં પોલીસે સીસીટીવી તેમજ અલગ અલગ બાબતોનો અભ્યાસ કરીને આરોપી સુધી પહોંચી હોવાની વિગત સામે આવી છે. જેમાં આરોપીનું નામ અનુજ વિષ્ણુ પટેલ અને પત્ની પાયલબેન પટેલ, જે મૂળ સાયન્સ સિટીના રહેવાસી હોવાની વિગત સામે આવી છે. હાલ આ મામલે લઈને પોલીસે અલગ અલગ કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.